મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 2ની. મિત્રો, આ વર્ષ સૂર્યનું છે અને જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 આવતી હોય તો એનો મૂળાંક થાય છે 2. મિત્રો, આ વખતે સૂર્યનું વર્ષ છે એટલે મૂળાંક 2 વાળાને પૂરેપૂરો સૂર્યનો પાવર આ વખતે મળવાનો છે. મિત્રો, તમે જાણતા હશો કે નહીં, પણ ચંદ્રની પાસે પોતાની ચમક નથી. એ સૂર્યની રોશનીથી જ, સૂર્યની ઉર્જાથી જ એ આપણને રોશની આપે છે. એટલા માટે આ વખતે સૂર્યને પૂરેપૂરો પાવર ચંદ્રને મળવાનો છે. એટલા માટે મૂળાંક 2નું વર્ષ ચમકવાનું વર્ષ છે. પણ મૂળાંક 2ની વાત કરીએ તો આ લોકો બહુ જ ભાવનાત્મક લોકો હોય છે. લોકોને સાથે લઈને ચાલવાવાળા હોય છે, બીજાનું વિચારવાવાળા હોય છે. પણ મિત્રો, ઘણી વખતે બીજાનું વિચારવામાં પણ આ લોકો પાછળ રહી જાય છે, પોતાની પ્રગતિ નથી કરી શકતા. એટલે અત્યાર સુધી તમે શું કર્યું, કોનો સાથ લીધો, કોને આગળ વધાર્યા, એ વસ્તુ ભૂલી જાઓ. પણ આ વખતે તમારે કેન્દ્રમાં રહેવું પડશે, આગળ આવવું પડશે. તો જ તમે આ વખતે તરક્કી કરી શકશો, સફળતા મેળવી શકશો. આ વખતે તમારું વર્ષ પણ ચાંદી જેવું ચમકવાનું છે. પણ એ ક્યારે? કે જ્યારે તમે ખુદ જિમ્મેદારી લઈને વસ્તુ કરશો, કામ કરશો, તો તમે અવશ્ય સફળતા આ વખતે મળવાની જ છે. જે તમે કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, એ રાહ હવે પૂરી થઈ. ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા પણ એ ફળ નહોતું મળતું. ઘણા પ્રયાસો કરવા છતાં તમને મુકામ નહોતું મળતું. વર્ષોનો ઇંતજાર પૂરો થયો ને હવે એવો ટાઈમ આવ્યો છે કે આ વખતે તમારે ચમકવાનું વર્ષ છે. નોકરી, વ્યવસાય અને અભ્યાસ, આ ત્રણેયમાં આ વર્ષ તમારું છે. ત્રણેયની અંદર તમને પ્રગતિ મળી શકે છે. મિત્રો, સેકન્ડ વસ્તુ કે લોગ ઇન અને લોગ આઉટ એ કરવું જરૂરી નથી કે સવારે આ લોગ ઇન કર્યું, સાંજે ગયા લોગ આઉટ કર્યું. ના, હવે તમે આગળ આવો. તમારા બોસ, તમે કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છો, તમારા બોસને સામેથી કહો કે બોસ, લાવ, શું કરવાનું છે, શું નવું કરવાનું છે. બસ આગળ આવીને કામ કરો, પોતાની જિમ્મેદારી લો. સેકન્ડ વસ્તુ, મિત્રો, જો બિઝનેસ કરી રહ્યા હોય તો તમારું પેકેજિંગ બદલો, કોઈ યુનિક વિચાર નવો કરો. કારણ કે ચંદ્ર એ પરિવર્તનનું બી છે. કંઈ નવું કરો, તમારી ઉર્જા લગાવો. ચંદ્ર માતા જોડે પણ રિપ્રેઝન્ટ છે. એટલા માટે સ્ત્રીઓનું સન્માન કરો, આદર કરો, એમની જોડે એક ભાવભર્યું વર્તન રાખો. અને સોમવારના દિવસે તમારા એમ્પ્લોય સાથે, તમારા સાથીદારો સાથે મળીને ભોજન કરો. જેથી કરીને તમને કોન્ફિડન્સ તો મળશે જ, તમારા વિચારને પણ ગતિ મળશે. મિત્રો, 2026ની અંદર તમે સારું કમાણી કરી શકો છો. આવકના સ્ત્રોત વધશે તમારા. ગેરકાયદેસર રીતે કમાવાની જો આદત હોય તો એ છોડી દેજો, કારણ કે ત્યાં તમને નુકસાન થઈ શકે છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર તમારી કિંમતી વસ્તુ સાચવીને રાખો, કારણ કે અહીંયા ચોરી થવાનો પણ સંકેતો બની શકે છે. મિત્રો, એપ્રિલ પછીનો સમય તમારા માટે ખૂબ જ સરસ છે. એપ્રિલ પછીના જે સમયની અંદર જે લોકો મેરેજ કરવા માગતા હોય, જે લોકોને બેબી પ્લાન હોય એના માટે, અને જે લોકો એક પ્રોપર્ટી લેવા માગતો એના માટે પણ એપ્રિલ પછીનો સમય બેસ્ટ સાબિત થશે. હેલ્થની વાત કરીએ તો આ વખતે તમને શરીરમાં દુખાવો રહી શકે છે. એટલા માટે તમારે નોર્મલ એક્સરસાઇઝ પણ તમારે અવશ્ય રોજ કરવી જોઈએ. હવે ઉપાયોની વાત કરીએ, આ વખતે મિત્રો તમારે સેલેનાઇટ બ્રેસલેટ ધારણ કરવાનું રહી શકે છે. અને બીજો ઉપાય એ છે કે બ્લુ કલરની બોટલ લો, કાચની, એની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની સામે મૂકો અને એની ઉર્જાથી એ પાણી ચાર્જ થાય, પછી એને પી જાઓ. એથી કરીને તમારું આ ચક્ર એ મજબૂત થશે, જેથી કરીને તમે જ્યારે વાત કરશો તો ઠહેરાવ આવશે. તો આ ઉપાય તમે અવશ્ય કરો. દૂધમાંથી બનેલી મીઠાઈઓ એનું વિતરણ કરો, ડોનેટ કરો. આજુબાજુ જે વ્યક્તિ હોય કે તમારા ઘરના બી લોકો, વડીલો હોય, એમને ખવડાવો, જેથી કરીને તમારી ઉર્જામાં વધારો થશે. સેકન્ડ વસ્તુની વાત કરીએ તો તમારા ઘરમાં કોઈ પણ વડીલો હોય અને સેવાનો મોકો મળતો હોય તો અવશ્ય એમની સેવા કરો, જેથી કરીને અહીંયા જે કાર્મિક પેટર્ન તમારા જીવનમાં બંધાઈ ગઈ છે એ પણ નષ્ટ થશે. તો મિત્રો, આ ઉપાયો અવશ્ય કરો અને ચિંતા છોડો. 2026 દિલથી આગળ આવી નિષ્ઠાપૂર્વક મહેનત કરો. આ વર્ષમાં ચાંદી જ છે.